એક જ્ઞાની પરંતુ ગરીબ પંડિત ભિક્ષા માંગવા ગયા. એમના કપડાં ગંદા અને ફાટેલા હતા. એક શેઠના ઘરનો દરવાજો ખટખટાવ્યો. શેઠ બહાર આવ્યા. પંડિતને ગંદા અને ફાટેલા કપડામાં જોઈ ધક્કા મારીને કાઢી મૂક્યો. એક બીજા અમીર માણસે પંડિતને નવા કપડાં આપ્યા. બીજા દિવસે પંડિત ફરીથી પેલા શેઠને ત્યાં ગયા. શેઠે નવા કપડામાં આવેલા પંડિતને આદર સત્કાર આપીને અંદર બોલાવ્યા. જમાડવા માટે ડીશ તૈયાર કરી અને એમાં ભાતના વ્યંજનો પીરસ્યા. હવે પંડિત થાળીમાંથી બધું પોતાના કપડા પર ઢોળવા લાગ્યા અને કે લે ખા. શેઠે પૂછ્યું, પંડિતજી, આ તમે શું કરી રહ્યા છો? પંડિતે કહ્યું, તમે આ જમવાનું મને નહીં પરંતુ આ કપડાને આપ્યું છે. કાલે જ્યારે મારા કપડાં ગંદા અને ફાટેલા હતા તો મને ધક્કો મારીને બહાર કાઢી મૂકેલો, અને આજે આ સાફ અને નવા કપડામાં મને ભાતના વ્યંજન પીરસાય છે. મિત્રો, કોઈની મહાનતા એમના કપડાથી નહીં પરંતુ જ્ઞાનથી માપવી જોઈએ. તમારો આ વિડીયો વિશે શું કહેવું છે? કમેન્ટ કરજો, અને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર પણ.